બે બિલાડી લડે અને ત્રીજો વાંદરો ફાવી જાય એટલે કે વાંદરો મજા લે. હાલ અત્યારે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આપને જો ખ્યાલ હોય તો ગત રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ દેશ દુનિયાને સંબોધિત કર્યા, તેમાં શાણપણમાં બીજા દેશોને પણ જવાબ આપી દીધો કે અમારી ચર્ચા, અમારો મુદ્દો એક જ છે, POK, પાકિસ્તાન ઓક્યુપાય કાશ્મીર અને આતંકવાદને ખતમ કરવાનો. એનો મતલબ એનકેન પ્રકારે બીજા દુનિયાના દેશોને સમજાવી પણ દીધું. પરંતુ હાલમાં અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ જે ભૂમિકા, જે એક તેઓનો રોલ અદા કર્યો છે, તેઓ દખલ અંદાજી કરતા હોય તેવું લાગી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હોય કે પછી JD વેન્સ હોય કે પછી ત્યાંના સેક્રેટરી હોય, તે એક્સપર્ટ ક્યાંક ને ક્યાંક કાશ્મીરના મુદ્દાને વચ્ચે લાવી રહ્યા છે. અરે કાશ્મીર અમારું હતું, અમારું જ છે, તે મુદ્દો શંકાને સ્થાન નથી. પરંતુ ત્યારે જે લોકો અમેરિકા દેશ જ્યારે કાશ્મીરને વચ્ચે લાવતા હોય અને દખલ અંદાજી કરતા હોય, દખલગીરી કરતા હોય, ત્યારે મને લાગે છે કે સીઝફાયરના નામે મધ્યસ્થતા જે દાખવી, તેની અંદર ક્યાંક ને ક્યાંક તેઓને મજા આવી રહી છે કે કાશ્મીર મુદ્દે પણ આ લોકો લડે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા તરફથી એક મોટું નિવેદન સામે આવી રહ્યું છે કે ત્રીજો દેશ આની અંદર મજા લઈ રહ્યો છે. એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પના એક્સ પર જે તેઓએ માહિતી મૂકી અને તેને લઈને હાલ અત્યારે ચર્ચાનો વિષય છે. ડોનાલ્ડ ટ્રમ્પ પણ એમ જ ઈચ્છી રહ્યું છે કે કાશ્મીર મુદ્દે પણ આ લોકોની ચર્ચા વિચારણા થોડો ઘણો ભારત દેશનો સંઘર્ષ થાય તેવી માહિતી હાલ અત્યારે સામે આવી રહી છે. हमारा लंबे अरसे से यही राष्ट्रीय पक्ष रहा है कि भारतीय केंद्र शासित प्रदेश जम्मू और कश्मीर से संबंधित किसी भी मुद्दे को भारत और पाकिस्तान को द्विपक्षीय तरीके से ही हल करना है. इस रीति में कोई बदलाव नहीं हुआ है. जैसा कि आप जानते हैं, लंबित मामला केवल पाकिस्तान द्वारा अवैध रूप से कब्जा किए गए भारतीय क्षेत्र को खाली करने का है.